પ્રસંગ યાદ આવે. ગરીબ માણસ સાહેબ ગામડાનો વરસાદની હેલી મંડાણી કરો મળ્યો ભાઈ ઓગળવા ટીંઢોરના મકાન. તેથી એના ખોરડામાં બેઠા બેઠા એટલું કીધું હતું કે હે પાળિયાદના નાથ, આ મારો કરો નહીં પડે ને તો હું થોડુંક અનાજ તમારી જગ્યામાં નાખી જાય, ત્યાં અર્પણ કરી જાય. સાહેબ કરો ન પડ્યો, પણ પછી પાછી એને અનાજની બિચારાને ફેર ન થઈ. અને એમાં બાપુ ત્યાં ક્યાંક આપણે દર વર્ષે ક્યાંક ટેલે જતા હોય એ રીતે બાપુ ગયા તા કે ઓલો ભગત કેમ નથી દેખાતો, એલા એ ન્યાય ન ગયો, ભોઠો પીડ્યો. પછી કે હાલો ઈ ન આવે તો આપણે એના ઘરે જઈએ, આપણે થોડુંક બાકી છે તો સરવાળો તો કંઈક હિસાબ તો કરવો જોઈએ ને ભલા, કે હાલો જાય ત્યાં. તો ત્યાં ગયા કે એલા કેમ ભગત આવ્યા નહીં, કે પણ બાપુ મારે કેમ આવવું, તા કે પાળિયાદ ને એટલી એવી તાણ ન હોય બેટા કે તું દેખ ન દે, પણ અમે એ રાતના કરાને ખંભા આપ્યા હોય ને તો અમને થાક તો લાગ્યા હોય હો ગાંડા. હવે તમે કલ્પના કરો કે ઓલો માણસ હજી કાંઈ કહે નહીં ને એના ઘરે જઈને એમ કે રાતના અમે કરાને જે વાહાદીન ઉભા હોય ને વાલા, એનો થાક તો અમને લાગ્યો હોય હો. કહેવાનો અર્થ કે તમે બોલો ત્યાં. અરે સાહેબ, એક આ કસકડાનો હળી ગયેલું રમકડું, તમે અમેરિકા બેઠા હો તમારો દીકરો અહીંયા ખાલી તમારા 9 આંકડાનો નંબર મેળવે, 10 આંકડાનો નંબર મેળવે, 7 આંકડાનો, દરેક દેશમાં અલગ અલગ હોય, અને ત્રીજી સેકન્ડમાં એક આ કચકડાના માધ્યમથી કેટલો આઈને તમે ફોન કરો તો બાજુનો ટાવર પકડે, બાજુનો ટાવર સેન્ટર ટાવરને આપે, સેન્ટર ટાવર સેટેલાઇટને આપે, સેટેલાઇટ પાછો અમેરિકાના સેન્ટર ટાવરને આપે, અમેરિકાનો સેન્ટર ટાવર એના નજીકના ટાવરને આપે, અને એટલામાં એના છોકરા પાસે વાત કેવલ ને કેવલ 3 સેકન્ડમાં પહોંચી જાય. કચકડું એક યંત્રને માનનારું ઈ જો 3 સેકન્ડમાં જવાબ દેતા હોય તો આ સમાધિ વાળા તો મંત્રને માનનારા છે ભલામણા, ઈ જવાબ ન આપે કેવી વાત કરો તમે, હે? પણ મેં કીધું એમ કે જેને ભરોસો હોય, જો ભાઈ બુદ્ધિથી બીજાને છેતરી એકાય, પણ હૃદયથી કરો હાકલો તો ઢીંગલું સીથરા તણ ધૂણે. હાકલો તો હૃદયનો હોવો જોઈએ, અંદરનો પુકાર હોવો જોઈએ. બાકી તો ભરોસો, અમારા ભૂરાના લગ્ન થયા, લગન પછી જોરભાઈ 15 દી પછી એક શેઠ એને ઘેરે આવતા હતા. ભૂરાએ કીધું બાપા કોણ આવે છે, બેટા આપણે જે મીઠાઈ લાવ્યા હતા ને તારા લગ્નમાં, જે આપણે મલિંદા ઉલાડ્યા ને એની ઉઘરાણી આવે બેટા. અને હકીકત એવું હોય, લગ્નમાં દીકરાને રાણી આવે ને બાપને ઉઘરાણી આવે. મંડપ વાળા આવે, રસોઈ વાળા આવે, બગ્યું વાળા આવે. હા, તાજો દાખલો લ્યો ને. પણ અમારે કલાકારોને ભારે મજા આવે, ઉઘરાણી વાળા ત્યાં આવે, ક્યાં એટલે પ્રોગ્રામમાં જાય. મેં તને કાલ નતું આવવાનું કીધું. આ તો વાત છે. આવો ઠીક, હું તો કંઈક દેવાય ફરમાઈશ કો લઈને આવ્યા કઈ કેમ મૂળ વાત. એટલે ભૂરો કે આપણે દેવાના કેટલા છે બાપા? તક 35,000 રૂપિયા દેવાના છે બેટા. તા ભૂરો કે હામાં 35,000 ન લવ ને તો ભૂલ્યો નહીં. એટલે અરે બેટા આપણે લીધું છે ને ત્યાં ભલે ને લીધો, એક ઘરે ન કમાય એમાં શું ફેર પડે. શેઠ આવ્યા એટલે ફરી વાર પાછું ભૂરાય પાણી પાઈને પછી પૂછ્યું કે બાપા કોણ છે મહેમાન? તક બેટા આપણે જે ગુલાબ જાંબુ બધા નહોતા લાવ્યા હતા લગ્નમાં, હા એ શેઠ છે, આ શેઠ પાસે લાવ્યા હતા. આજ શેઠ જે મીઠાઈ ખાધી ને આખી આ બધો પરિવાર બધો ઉલટી કર્યો, જેટલા મહેમાન આવ્યા હતા એ ઊંધામાંથી ઓકી ગયા, બધાને હોસ્પિટલમાં દાખલ કર્યા ને ઓલી ફરિયાદ ને ફાતા થયા, અને પોલીસ વાળાએ કીધું કે એડ્રેસ લખાવજો, અને આપણે ઓલા બીજા મહેમાનના 1.5 લાખ ને આપણા પરિવારના 70,000નો જે આપણે દંડ એની પાછળ વસૂલ કરવાનો, દવામાં તો બધું કર્યું જ છે ખર્ચો. આપણા ઘરના 70,000 ગયા, 1.5 લાખ મહેમાનોના ગયા, એ આપણે શેઠ પહેલી લેવાનો જે કીધું એ પોલીસ ગોતતા થઈ. હાલું ચીલ્યો પોલીસને ફોન કર્યો તો શેઠ અહીંયા આવી તો ગયા. શેઠ કે ભાઈ પોલીસને ફોન ન કરતા, તમારા ઘર પૂરતા 70,000 આપી દો હાલે. તોય ઘણા 1.5 લાખ તો પછી બીજેલી લઈ લીધું તોય ઘણું. શેઠે ગળતી 70,000 આપ્યા લઈને વૈયા ગયા. બોલો લ્યો, આવ્યો તો 35,000 લેવા ને 70 દઈને ગયો. બોલો
આ બુદ્ધિ, બુદ્ધિથી બીજાને છેતરી શકાય, બુદ્ધિથી બીજાને એમ કહેવાય કે એ ગમે ત્યાં ગાળિયામાં નાખી શકાય, પણ જીતવા માટે અને કૃપા લેવા માટે એ તો પ્રેમ જ જોવે, ત્યાં બુદ્ધિ નો હાલે ભલા માણા. એટલે કવિ કાગ લખે છે કે ભાઈ એને ભરોસે ભાઈ એને ભરોસે ભરોસે રેવાય એમ ડાપણનો રે ડોળાય એના ભરોસે રેવાય. રૂપાવટિયા ગોપાલભાઈ બધા ઉભા છે તો નથી કહેતો, પણ જેવી રીતે વરસાદને આખી પૃથ્વી સાથે પ્રેમ હોય, વરસાદને તમામ સમાજ ઉપર પ્રેમ હોય, કહેવા ગયો સાહેબ આ વિહળા નાથના ધજાગરાને 18 વરણ ઉપર પ્રેમ છે ભલા માના. હે શું આ બધાનો જે ભાવ અને લાગણી છે, બસ વિહળો નાથ કાયમ એ બધા ઉપર એમ કહેવાય કે આવીને આવી કૃપા વરસાવતા રહે. આચરીએ ને આચરીએ ને આંગળે ધરીએ જેમ ગુરુજી ગાય દી. આચરીએ ને આંગળે ધરીએ જેમ ગુરુજી ગાય દી. કેમ યાને શું કરવા એમ સંચય મન માન થાય એને ભરોસે
ભરોસે રહેવાય એમાં પંડના ડાપણ નો ડોળાય ભાઈ એને ભરોસે રહેવાય આચરી એને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ આને શું કરવા એવો મનમાં સંચય ન કરાય મેં પહેલા વાત એ જ કરી કે આ અખતરો કરવાના સાધન નથી ભરોસો મૂકવાના સાધન છે પૂજ્ય મોરારી બાપુ ઘણીવાર આપણે કથામાં કહે કે કા તમારા ગુરુ ઉપર છોડી ગયો કા તમે ગુરુને છોડી ગયો બે ભેગું નો લીધે જ આવે ઓલાનું છું ને અમારું ન છું ભાઈ બે ની સરધામ ફેર છે બે ની સરધામ ફેરવે કે બધા સબીર જેવા તબલા નો જ વગાડતા હોય ને આ તબલા જ વગાડ શિવામણી ડ્રમ વગાડે તો ડ્રમ તો આપણા ગામમાં ઘણા વગાડે તો એનું જ નામ કેમ બેન્જા ઘણા વગાડે પણ આ રાજીઓ જે વગાડે છે ઓહો આપણે એમ થાય ભજન કરે નો બેન્જો સાંભળ્યા કરીએ એમ ભક્તિ બધાય કરે પણ અમુકની જે ભક્તિ ને અમુકની જે શ્રદ્ધા હોય ને સાહેબ એ કઈક જુદી રીતે હોય આપણે ઘણીવાર શું કરીએ ઈવડે જાય તો હાલો ને આપણે જાય એમ નહીં શ્રદ્ધાથી જ જો સાહેબ રોવાનું જો સાચું હોય ને રોવાનું સાચું હોય ને તોય માણસ સાંભળે બોલો કોઈ જગ્યાએ મરણ થઈ ગયું હોય અને એ દીકરી જ્યાં સાસરે હોય એ દીકરીના પિયરમાં મરણ થયું હોય દીકરી એની દેરાણી જેઠાણી આડો એના જે સગા સંબંધ લઈ અને 10-15 બાઈઓ આવે ને લઈ તો એમાં સાચું તો આ એક જ રોતી હોય બીજું રોવરાવા લાગતું હોય કારણ કે એકલી આવે તો એ ને સાચું રોઈએ કે ઓલું હારે ને રોવરાવા લાગતી હોય એમ કહેવાય ગયો સાહેબ આ ધરતી ઉપર આવા ભજન તો એક જ કરતા હોય છે બીજા તો ભજન કરાવવા લાગતા હોય છે અંદરથી ભજન તો એક નહીં થતું હોય એમ જ્યાં શ્રદ્ધા લાગી જાય સૌનું સુણે તારું કા ન સુણે તારા અંતરનો પુકાર નથી બધાયનું સાંભળે છે તારું કેમ ન સાંભળે ઘણા નથી કહેતા આમાં તો કોઈ ધધો નથી કરતા હવે તું કોકના લગ્નમાં જાય ન્યાય સાંજ્યા કોકના નામે કરાવીને ઉઈ આવીશું કોકે દીધા હોય ને એનો ખોબો ઉપાડ નહીં બોલો જ્યાં અંદરની લાગણી સિવાય બધું ખોટું છે ભાઈ પ્રેમ લાગણી ભાવના તમને બસના ડ્રાઈવર ઉપર ભરોસો છે બોલો આપણે આટલી જતા હોય મુંબઈ બસમાં હુઈ જાય કોઈ દી ડ્રાઈવરને જોવા ગયા કોણ છે મોઢામાં વાસ આવે છે કે નહીં પોગાડશે કે નહીં પોગાડે તો આપણે ડ્રાઈવર ઉપર ભરોસો છે આપણા ઈષ્ટ ઉપર ભરોસો નથી બોલો આપણે પાયલોટ ઉપર ભરોસો છે પ્લેનમાં બેસી જાય પછી કોઈ દે કેબિનમાં તો જવાય ન દે આપ હમણાં એક પ્લેનમાં પાયલોટ બે હુઈ ગયા હતા બોલો મારા આ ખોટી વાત ન કરતો લડાર વાળા જગાડ્યા જાગો એરપોર્ટ આવવા આવ્યું તમારું વેલા હાલે ક્યાં પહોંચી ગયું કારણ કે એને ઓટોમાં મૂકી દીધેલું હાલ્યું જતું હતું ગમગમાટી બોલે એને એના પ્લેન ઉપર ભરોસો હોય છે ને કે એ થોડું આડું જાય ગજબ માણસો છે અમુક નથી ઘણા મોટરસાઇકલો છૂટાય છે આગતા ક્યારે આવા ટ્રાફિકમાં છૂટાય છે જતા બોલો આપણે કે ધ્યાન રાખો મળી જ જવું પછી હું છે તો મિલિટરીમાં ભરતી થઈ જાય ને યાર દેશના તને સલામ તો કરે આ રોડ ઉપર હાવ ભૂંવાઈ જાય હવે દેવેશભાઈ અમે બધા 2-3 કલાકારો આમ ટોટલી 8 જણા હતા અને બરોબર ને તમે કુલુ બાપુની કથા કુલુ મનાલી એટલે અમે જાતા હતા એટલે ચંદીગઢથી અમારે કુલુની ફ્લાઇટ હતી એ વાતાવરણ ખરાબને હિસાબે ફ્લાઇટ કેન્સલ થઈ અને અમારે પોગવું ફરજિયાત હતું એટલે અમે ન્યાલી એક નાનું પ્લેન ભાડે કર્યું પ્રાઇવેટ 9 સીટનું અને એનો પાયલોટ સરદારજી मैंने 2 बार पूछू कि वो बड़ी फ्लाइट वाले ने ना बोल दिया पहुंचा देंगे हाँ हाँ हम पहुंचा देंगे उनको पण क्या पहुंचा देंगे અને ખરેખર હું કીર્તિદાન ભાઈ સાઈરામ એ નતો એ નો હાલે નહોતો કેમ મારે આ પડે તું કે મારે આ પડી દે જીતુભાઈ હોની કે એટલે આપણે ના પડે
નહીં અમે એટલા હતા. ભરતભાઈ હતા, અમરીશભાઈ હતા, બધા ચંદુભાઈ હતા, બસ એટલા હતા. પછી વાતાવરણ તો ખરાબ હતું જ તે, એટલે પછી પ્લેન જે આમ આટીએ સડ્યું, 2-3 વાર અમને આમ આમ કર્યા અને ઓલા અમારે 2 જણા જે હતા ને એ આ નાના પ્લેનમાં પહેલી વાર હતા. તે મૂળ પાયલોટની પાછલી સીટમાં જ વૈયા ગયા, બધું દેખાય ને વધારે. એ તો અવળાથી બેઠા અને પરસેવા જાય. એટલે મેં પૂછ્યું કેમ ભાઈ પરસેવા વળે? મને કે હોપારીનું બી આવી ગયું લાગે માવામાં. મેં કીધું હોપારીનું બી તો અમને મેં પેલા ખાધા માવા, આવું હોપારીનું બીથી આવું ન થાય. પછી મેં રસ્તે વાત કરી, તમને એમ કહેતા હતા કે એટલે તમને એમ થતું હશે કે માયાભાઈ નહીં લાગતી બીક, મને હરામ બરોબર નહોતી બીક લાગતી. શું કામ? આપણે કોઈ બાપને હમ દીધા હતા કે આમાં બેહો એમ, અને ત્રીજા વાત કે એમાં વિકલ્પ હતો કે ઊભું રાખે ઉતરી જવું એમ, જે થવાનું છે થવાનું છે એમાં. પછી હવે બાપા મળી ગયા આમ મોતથી બીવાનું જ નહીં, મૃત્યુ આવશે ત્યારે તમે પોતે જ નહીં હો. જેની માથે આવો ઠાકર બેઠો હોય એને મરવાની બીક થોડી હોય ગાંડાભાઈ, કેવી વાત કરો ભલા મને. એટલે આમથી આમ ઘડી ઘડી એ બધું હાલતું હતું. એટલે મેં કીધું ભાઈ આપણે છે ને આ પ્લેનમાં મરવાથી ન બીવાય, આપણે સકડામાં મરવાથી બીવાય. હવે આવા ડાઘા જેવા કલાકારો સકડામાં જાતા હોય અને માથે ડમ્ફરિયું સડી જાય, છોકરાને ખરખરા કિરે લાગ ન આવે. હામાવાળાને આવીને પૂછે કેમ કરતા બાપા ગુજર? ચોકોલિયામાં બેઠો છો ને ડમ્ફુલિયામાં ગલ્યું છે. અને વધી વધીને આપણું સ્થાનિક સાપું નોંધ લે. કાંઈ સકડા ઊંધા પડ્યા ટાઈમ ઓફ ઇન્ડિયામાં ન આવે, આજ તક વાળામાં ન આવે. એ ગામનું સાપું હોય, આપણે એટલા પૂરતું કે સકડા વાળા કાબુ ગુમાવ્યો. પણ મેં કીધું અને બીજા નંબરમાં સકડામાં મરીએ તો 50,000 વીમો મળે, ખટારામાં મરીએ તો ₹1,00,000, બસમાં મરીએ તો 5 લાખ, ટ્રેનમાં મરીએ તો 8 લાખ, પ્લેનમાં મરીએ તો 5 કરોડ મળે. મરતા જાય ને છોકરાનું સારું ન કરતા જાય ભલા મળે. મરતા તો શીખો યાર. એટલે હું એને દાંત કઢાવતો હતો. મેં કીધું આમાં, અને બીજી વાત મેં કીધું હું તો એમ જ માનું કીર્તિભાઈ કે હામાં ડુંગર પહાડમાં પ્લેન ભટકાય. એ મને કે મામા આવું કેમ? હું પણ સમજે નહીં ભટકાય પણ કહેવા દે ને. મેં કીધું જેવું મેં કીધું ભટકાય તો ઓલ વર્લ્ડના ન્યૂઝમાં આવે અને આપણે જાગૃત થઈ જાય कि गुजरात के नामी कलाकार जा रहे थे कुल्लू मनाली डायरा करने के लिए, कैसे गुमाया पायलट ने काबू, कैसे टकराया प्लेन पहाड़ से, देखिए शाम को 7 बजे. બધા 7 વાગ્યા સુધી બેહારું કેમ ભટકાણ હોય છે? દુનિયાને ખબર પડે ગુજરાતીના ડાયરા કરવા વાળા પ્લેનમાં આટા મારે. મરી ગયા રિક્ષાઓમાં બેન, તબલાના થેલા ખંભે નાખી નાખીને. અત્યારે ભગવાનની કેવી બા દયા છે. કોઈ અમારે જો સાજિંદામને ઘરની ગાડીઓ થઈ ગયું. હા, મંજીરા વાળા ડોળા કાઢે. અરે ખરેખર ભલે રહ્યો હવે ઘડીક ઘડીક રહેજો, આમ આમ ભીર્યું ભીર્યું સારું લાગે. બા હકીકત મારા ઠાકરે કેવા લહેર કરાય. નગર બપોર સુધી રોતા ત્યારે માઇન્ડ માં દહડો દેતી કરકરિયા વાળો, એને બદલે નોટું ઉડે માથે. રોજ આવી રીતે પથારામાં જ રહેવાનું. એ રોજ ઘરે તક ધબ્બો ના રાખે. નોટબંધી થઈ ને તો જ્યાં ડાયરામાં જાય ને બીજે દી મીડિયા વાળા ઘરે આવે. आपके ऊपर जो नोट उड़ रही कहाँ गई? तो ये लઈ જાય. ક્યાં ગયું? એ થોડી અમારા બાપ ની હોય. કોણ કોણ ઉડા રહે છે? અમે અમારે ક્યાં માસી દીકરા હતા તમે ઓળખતા? માંડ જવાબ દેવા પડે, નહીં તો ત્યાં ભૂંગળા લઈને જાય. એક તો નોટબંધી નોટું મળતું, અને ઓલાય ઉડાડવા વાળા પણ ક્યાલી ગોચ્યા મારો રામ જાણે. આ ઠાકરની કૃપા જ કહેવાય ને. થર્ડ દિન ઉડાડવા એટલે ભાઈ બહુ સારી વાત છે. હાલના 7 વાગ્યા સુધી બધા બે ટીવી સામે, 7 વાગ્યા પાછા ન્યૂઝ આવે. એટલા કલાકાર હતા, નામ આવે. कीर्तिदानजी थे, माया भाई आहिर थे, सभी कलाकार मिल गया. माया आयर का अभी तक कोई पता नहीं.
ઈ ડોહો જાડવે સડીને બેઠેલો છે એમ કઈ તને લાગે ઈ તળિયે જાય છે એક હાસ્યની વાત પણ